ફાઇનલી સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં જ હશો ને? આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હશે અને આપણે આવી ગયા હતા રાની પાસે. રાની રોગાણ ખાય છે. આજે બાંધીને રાખ્યું છે કારણ કે ઢોળાય નહીં અને એ હરખેથી ખાય એટલે રોગાણ શેણા મેકા છે એટલે બાંધી દીધું છે એટલે ઢોળાય નહીં. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. આપણે હવે આવી ગયા હતા બજરીગર પાસે. કબૂતર તો અહીંયા બધા બેઠા છે ને આપણે બજરીગરને કાંગ નાખવાની હતી તો કાંગ નાખીએ છીએ. કાંગ મેક દઈ કારણ કે 2-3 દિવસથી ને થોડી કાંગ નાખતા હતા કારણ કે પડી નહોતી. લઈ આવ્યા આપણે અત્યારે શોપમાંથી એટલે કાંગ નાખી છે ને જો ઉતરી ગયા કારણ કે થોડાક ભૂખ્યા હતા. આગળ પાણી પણ બદલી નાખ્યા થોડી વારમાં એટલે અત્યારે જો ખાય છે બજરીગર. ફિમેલ અંદર હતી, બહાર આવી પાછી ઈંડા ઉપરથી. હમણાં થોડાક જ દિવસમાં બચ્ચા થઈ જાય એટલે ચાલો કન્ટિન્યુ બનાવી દો. પાણી પણ આગળ બદલી નાખું પહેલાં ઢાંકણું ઉપરલું દઈને કરે ઉડી જાય કાંઈક ગમે એ જંતુ કાંઈક કરી જાય અંદર એટલે એ તો બંધ કરી દીધું. એટલે ચાલો કન્ટિન્યુ બનાવી રહેજો. ફેમિલી હવે આપણે આવી ગયા કબૂતર પાસે. કબૂતરને સાઈડ નાખવાની છે કારણ કે ભૂખ્યા છે એ તે હવારના ઉતરા નથી. વરસાદ હતો એટલે સૈન કાંઈ નખાતી નહોતી. નીચેથી સાટા ધીમે ધીમે આવે છે તો આપણે નાખી દઈએ સાઈન. કાંઈ વાંધો નહીં કારણ કે પછી રાત પડી જાય તો ખાઈએ નહીં એટલે સાઈન નાખી દઈએ. લાગે એક કરતાં બધા જો ઉતરવા મીણા ભૂખ્યા હતા કારણ કે વરસાદ હતો એટલે કાંઈ છું નહીં. બજરીગરને પણ કાંગ નાખી દીધી એટલે વાંધો નથી. એટલે ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો. અને કબૂતર આપણે બધા જોવો તમે આમાં અમુક જોડી ગયું છે અને અમુક સિંગલ છે. અમુક બધી અડધી તો જોડી જ છે એટલે સિંગલ હાટું આપણે લઈ આવશું કબૂતર. એટલે અત્યારે જો એટલા છે આપણી પાસે અને હમણાં ઈંડા બચ્ચા કરવા મળશે કારણ કે હળિયું વીણે છે ધીમે ધીમે એટલે ઈંડા બચ્ચા થોડાક દિવસમાં જ કરવા મળશે. ને અત્યારે તો આપણે સોટી મોજાળાની એવા છે. સોટી મોજાળા 2 છે અને હાદા છે અને બસ કટ મોજાના ને એવા બધા છે. મિક્સ છે બધા. એટલે આપણે હવે ઉડાનના લાવવા છે પણ એ આપણે ઉપર રાખશું ધાબા ઉપર ઓવડીમાં કારણ કે અહીંયા નીચે તો પછી ઉડાને રાખીએ એટલે પછી ઉડે નહીં કાંઈ હરખા એટલે આપણે એને ઉપર રાખશું. એટલે આ તો છૂટા જ રહી એટલે ધ્યાન રાખવું પડે. એટલે ચાલો કન્ટિન્યુ બનાવ્યો બ્લોગમાં.
કબૂતરને છે ને પાણી નાખી દીધા હતા અને બધે ગઈ ગયા છે ઓની રીતના બ્લડ દેખાય થોડુંક. અને આપણે હવે રાની પાસે જઈને રાનીને રસકો નાખવાનો છે. અત્યારે જોગણ તો ખાઈ ગઈ સોયુની ને રતન પણ અંદર પૂરી છે આપણી. કબૂતરે બધા બેઠા છે ઓની રીતના. આપણે બજરી કાન ખાઈને ઉપર ઉઈ ગયા છે. ઈ એનું મટકીમાં માદા ફિમેલ વહી ગઈ છે ઈંડા ઉપર. ને બચ્ચા હવે કેદી થઈ તમને બતાવીશું. અત્યારે તો ઈંડા છે અને કબૂતર આપણે અહીંયા બેઠા છે. ઓહો ના ખાનામાં ફળિયું વીણે છે. હવે થોડાક દિવસમાં ઈંડા મેકશે. બધી જોડીઓ ઈંડા ઉપર આવશે હવે. એટલે ચાલો કન્ટિન્યુ બને રહેજો. આપણે જઈએ રાની પાસે. તો ચાલો બને રહેજો. ફેમિલી રાનીને તો રસકો નાખી દીધો હતો ને આપણે ગાજરી મેકાતા ગાજરી જો ઘણા ખાઈ ગયા, થોડાક પડ્યા છે. હવે એ તો આગળ ખાઈ જાય. રસકો નાખી દીધો અને આપણે હમણાં દુબળી પડી ગઈ છે થોડીક ઘણી. એટલે થોડાક જ દિવસમાં આપણે થઈ જાય, વાંધો નહીં આવે. થોડીક દુબળી પડી ગઈ છે લોહીમાં. એટલે એ તો બની જાય. આપણે થોડોક જોગણમાં એમાં મારો રાખશું એટલે ચાલો કન્ટિન્યુ બનાવ્યો. અને આપણે રતનની એ તો અંદર છે, એને પણ તમને બતાવું. અને ગામમાં જવાનું તો જો કામેલ સેટ આપણે ગાડી ઉપર અગાઉથી બી ગયા છે 2202માં. ને આપણે રતનની જો એને બધું નાખ્યું છે. આપણે બકાલું ખાય છે બધું. એટલે ચાલો કન્ટિન્યુ બનાવ્યો. હજી અમારે ગામમાં જવું છે. આ આપણા કામેલ શેઠ છે. કામેલ શેઠ ગાડી હાંકવા તો એને કાંઈ દેવાનું નથી. એટલે ચાલો બનાવી રહેજો કન્ટિન્યુ. ફેમિલી આપણે ગામમાં તો જઈને આવ્યા, કારણ કે ગામમાં થોડું કામ હતું. જોગણ લેવાનું હતું, ઘોડે હતું, એ તમને બતાવી ના શીખો. જોગણ લાવવાનું હતું ને રસવાનું એવું લાવવાનું હતું આપણે ઘોડે હતું. અને થોડાક દિવસમાં સામાન્ય લેવા જવો છે આપણે પ્રાણી હતું. એટલે થોડાક દિવસમાં લઈ આવશું આપણે. ને આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ પાછા નવા બ્લોગ સાથે. અને આ બ્લોગ સારો લાગ્યો હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. એટલે આપણે કહેતા જવું, તમે કોમેન્ટ જેવી કરશો એવો આપણે વિડીયો બનાવી નાખશું. એટલે ચાલો હવે આ બ્લોગ અહીંયા જઈને કરી મળીએ પાછા નવા બ્લોગ સાથે. અને આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા આવા નવા વિડીયો સાથે. ત્યાં હું